માનું સમર્પણ જ એવડું છે. દીકરો હોય ને દીકરો, નકર તમે જો માં સંતાનને ઉદરમાં રાખે 9 મહિના, એનો જન્મ આપે, એનો ઉછેર કરે, લાલન પાલન કરે, બેહતા બોલતા ખાતા પીતા બધું માં શીખે. અને નામ બાપાનું વાય લાગે, બોલો ભાઈનું લાગે, માનું ન લાગે. લાગે ફલાણા ભાઈ જ હોય એવું જ હોય ને. પણ માએ સમર્પણ કરી દીધું કે એની વાય એના બાપાનું રાખો. કે કેમ? એ કે આ કદાચ કપાતર જો દૂધ દારૂની કોથળીઓ તોડીને ધૂળમાં માછું ગાલીને પડ્યો હોય અને કોક એમ કે કોનો છે ફલાણી માનો છે, મારા ખોળિયામાં જીવ નહીં રહે, એની વાય એના બાપાનું રાખો, મારે નથી જોતું. આ માનું સમર્પણ છે. અને હારા છે ને એની વાય માનું લાગે. તમને ન ખબર હોય તો કહું, હનુમાનજી કોનો, અંજનીનો, કર્ણ કોનો, કુંતીનો, ભીષ્મ કોનો, ગંગાનો, શિવાજી કોનો, જીજાબાઈનો, ગાંધીજી કોનો, પુતળીબાઈનો. હારા હારા માના બગડેલા બાપાના. માં બધે જો, આરાસુર જાઓ, પાવાગઢ જાઓ, ચોટીલા જાઓ, બધે માં ઉપર બેઠી. શું કામ? મારા સંતાનની નજર રહે એટલે માં બેઠી છે ઉપર. બાપા બધા ભોંયરામ છે, ત્રંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોંયરેશ્વર ને. માન બાપમાં બાપુ ધરતી ને આસમાન જેટલો ફરક છે. તમે જો માનું માં એકાક્ષરી મંત્ર છે. માની માં હોય ને એને નાની કહેવાય, એને મોટી નથી કીધી. માથી મોટું આ દુનિયામાં કોઈ નથી. ભોળોનાથ છે એ ભોળોનાથ જ છે. સમુદ્ર મંથન થયું દીદી બાપુ ઝેર નીકળ્યું ને તો કે આપણે ઝેરે હાલશે, એ ભોળોનાથ. એ તમે એનું ભજન કરો ને એટલે પ્રસન્ન થઈ જાય ને તમને દીકરા દઈ દે ને બધું દઈ દે. બાકી કઈક હળી કરો ને તો ત્રીજું નેત્ર ખોલીને પાછા હતા નહોતા કરી દે. એ બીજી ભાઈ નો ભગવાન છે. માં છે ને માનું બાપુ સમર્પણ જેવડું છે. માં, હું તો એટલા માટે કહું છું કે માને બાપને બાપુ જાળવજો. અને માને બાપને જાળવો ને વિધિના ચકડા ફેર. અને તમે સુખી રહ્યો, તમારો વ્યવહાર બરોબર હાલે, તમારું ગાડું વ્યવસ્થિત હાલે, એવી અંતરથી જો બાપુ કોઈ ચિંતા કરતું હોય તો તમારી માન, તમારો બાપ, બાકી હગો ભાઈ રાજી નથી, લખવું હોય તો લખી લેજો. મા બાપ જેવા બાપુ આપણા વિધિના ચકડા જો ફેરવી નાખે ને તો એ માં જ ફેરવી શકે, બાકી કોઈની તાકાત નથી, શક્તિ નથી. રામ એટલા જ માટે મહાપુરુષોએ તમને ને મને ઘણી બધી શાન કે મને તો એમ થાય જીવે એવું હવે આવ્યું. હે આપણા ગઢા તમે જુઓ તો સારું જોડું નથી જડ્યું, રોટલો નથી જડ્યો. અત્યારે કોઈ થીગડાવાળું લુગડું કોઈ પહેર્યું મને દેખાડો તો. અરે તમે જુઓ તો વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય. અમારા લગ્ન થયા તેથી આવા માંડવા નથી નાખ્યા. બોલો આ માંડવા જુઓ, આપણે એમ થાય કદાચ 25 વરસાદ પડ્યો હોય તો આમાં સાંટો પડે. લગ્નમાં બાપુ આવા માંડવા નથી આવ્યા. કહેવાનો મારો અર્થ એ છે કે સમય મળ્યો છે જીવવા જેવો. જો જીવતા આવડે ને, છોકરા કાજુ બદામની વગટ કરે, લ્યો આપણને પાર્લે નથી જીવ્યું, મજા આવે એવું નથી. કહેવાનો મારો અર્થ એ છે કે સમય મળ્યો છે, આનંદ કરી લ્યો, બાકી વાતમાં કાંઈ છે નહીં, મરી જવાનું છે, વાત પાકી છે. એટલા જ માટે મહાપુરુષો એક વાણીમાં કહે છે કે દુનિયામાં છે ને નામના મેળવવા માટે મહેનત કરવી પડે. એમ નામ કોઈ દી જિંદગીમાં કોઈ દી નામના ન મળે. એક આ બુશટ હોય ને એને ઉજળો કરવો હોય ને તો હાબુ જોવે, પાણી જોવે, ધોકાવો જોવે, મોહળવો જોવે, મેલો એની હાથે થાય. ખરાબ તો એમ નામ થઈ જવાય. એટલે સારું થવામાં મહેનત કરવી પડે. એટલા જ માટે મહાપુરુષો કહે છે કે નથી કોઈ દી મફતમાં મળતા, જેના મોલ ચૂકવવા પડતા, સંતને સંતપણા. આ દુનિયા બાપુ સાધુ સંતોને પગે લાગે છે. શું કામ લાગે? શું એ કોથળા મોકલાવે છે? પણ સદા એક ભેખ હોય એને બાપુ સીતારામ કરવા પડે, એના પગે લાગવું પડે. એ બાપુ એમ નામ બાપુ ભેખ નથી મળ્યો. મારા રામ, સંતને સંતપણા નથી મફતમાં મળતા. જેને બાપુ સમર્પણને ત્યાગની જેની ભાવના છે, જેને કોકની કંઈક દઈ દેવાની ભાવના છે, એને દુનિયા પૂજે, એને દુનિયા માને. એટલા માટે કહે છે એ નથી મફતમાં એ જી મળતા, એના તો મૂલ ચૂકવવા પડતા. સંતને સંતપણા રે એ ભાઈ નથી મફતમાં, એ ભાઈ નથી મફતમાં મળતા. ભરી બજારે કોઈ વેચાણા, તેલકડામાં દણતા. ભરી બજારે
કોઈ વેચાણા તેલકડામાં એ દળદા સાધુડા હે માળે ગળતા સંતને સંતપણા રે ભાઈ નથી મફતમાં મળતા प्यारा पुत्र नाई माथा खांडी भोग साधु ने इधर प्यारा पुत्र ना माथा खांडी भोग साधु ने इधर करनी नारी नहीं दान में देता दिलड़ा नो ताई डरता संत ने संत बना रे ભાઈ નથી મફતમાં નથી મફતમાં નથી મફતમાં જ્યાં જ્યાં ધર્મ ધ્રુજો ને જ્યાં પુરુષ નથી પૂજી ગયો બાપુ દેશની આબરૂ દીકરીઓ રાખી તમે વિચાર કરજો અયોધ્યાનો રાજા હરિશ્ચંદ્ર બજારમાં કાશીની બજારમાં બાપુ અયોધ્યાની મહારાણીની હરરાજી કરી દીધી અયોધ્યાની મહારાણી તારામતીએ જો એમ કીધું હોત કે મારા બાપાએ શું વેસો આપી છે તો આવડો મોટો ઇતિહાસ નો હોત આપણી પાસે અખિલ બ્રહ્માંડ નો માલિક જલારામની ઝૂંપડી આવે અને એમ કે તું મને જો કંઈક દક્ષિણામાં આપવાનો હોય તો હું જમું નકર મારે જમવું નથી તેથી જલા બાપા કહે છે કે બાપુ મારા આશ્રમમાં હોય માગો તો આપું બાકી બહારથી તો હું કેવી રીતે લાવી શકું એ કે તારા આશ્રમમાં છે કે બાપુ તો મળી જશે જમી લ્યો એ કે મને વચન આપી કે બાપુ આ કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રની ધરતી છે અહીંયા વચન માગવાના ન હોય તમે કદાચ એમ કહો કે જલિયાણ તારું માથું જોવે અને જો બીજી મિનિટ થવા દઉં તો મારી માનું ધાવણ લાજે બાપુ જમી લ્યો મળી જાહે અને જેવા પછી ભેટ પૂજાની લાઈન થઈને સાધુ આવ્યા જલા બાપા બે હાથ જોડીને કહે છે બોલો બાપુ શું જોઈશે અખિલ બ્રહ્માંડના માલિકને ધ્રુજાવી દીધો આ મહાપુરુષોએ આ સંતોએ બાપુ ભજન તમે શું કરવાના હતા ભલામણ ઈ કે બોલો બાપુ શું જોવે છે ઈ કે મારું શરીર વ્રત થઈ ગયું છે મારું બાવડું પકડે એવું કોઈ નથી મને રોટલો કરી દે એવું કોઈ નથી જો દઈ એક તો તારું બૈરું મને આપી દે કેવડી મોટી વાત કહેવાય મારા રામ કોકનું બૈરું માગવું એટલે આપણે બીજાને બૈરારે વાત કરતા આપણને ફડકો લાગે વાત ન કરાય એમ માગવાની વાત તો એક બાજુ પણ કોઈ વાત કરતા હોય તો લોહી પીવે શું હતું એટલે ભાઈ કાંઈ નહોતું અમે તો પૂછતા હતા કે તમે મારા ભાઈ ચાઈ ગયા છે જલા બાપા વીરબાઈ પાસે જઈને કહે છે કે હાંભળ્યું લોટ વાળા હાથે જોગમાયા રસોડામાંથી બહાર આવે અને કહે છે કે એક સાધુ દક્ષિણા માગે છે કે આપી દો ને એ કે પણ એની માગણી જેવી તેવી નથી હોય કે પણ જે માગે આપણે શું રાખીને કામ છે જલા બાબાની આંખમાં જળજળી આવી ગયા કે મારે કેમ કેવું કે તમારી માગણી કરે છે શું કેવું ચિત્ર છે વિચાર તો કરો ઈ કે ઈ એમ કે છે કે મારું શરીર વ્રત થઈ ગયું છે રોટલો કરી દે એવું કોઈ નથી તારું બૈરું મને આપી દે તમારી માગણી કરે છે અને તેથી આ ભારતની આર્ય નારી વીરબાઈ એમ કહેતા હોય
કે ભક્તિની વેલડી તો વર્ષોથી હાલી આવતી હતી, પણ આ જે વેલડીને ફળ આવ્યા એવું મને લાગે છે. મારા બાપાએ તમને હાથ આપ્યો છે ને, એ હાથ જો બાવાને હોપી દો તો મને જવામાં વાંધો નથી. બાપુ કેવી જોગ માયા છે. અને બાવડું પકડીને લાવ્યા અને બાપુ બેઠા હતા ને કીધું બાપુ બૈરું જોવે છે ને, એ કે આયલો બાપુ આમ હાથમાં હાથ પકડાવી દીધો અને તેથી સતાધારની ગાદી ઉપર આપા ગીગા. એ હાથ બાપુ આમ પકડાયો અને સતાધારની જગ્યા ઉપર બાપુ એની હાથે આરતી નગારા ટોકરા મીડ્યા વાગવા અને આખી જે પબ્લિક હતી જાગી ગઈ અને બાપુને પૂછે છે કે બાપુ આ શું કૌતુક થયું? તેથી આપા ગીગા આમ વીરપુરની બજાર સામો જોઈને ખાડ 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 દાંત કાઢે. એ કે કાંઈ છે નહીં, હુઈ જાઓ. એ કે પણ બાપુ કયો તો ખરા શું થયું? એ કે એક વીરપુરની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું, બસ બીજું કાંઈ છે નહીં. એમ ટાણું આવે તેથી બાપુ કાંઈક કરી લેજો, બાકી કાંઈ છે નહીં. માણસ જન્મે ને તેથી 1.5-2 કિલોનો હોય, 60-80 વર્ષ જીવે ને પછી મરી જાય ને પછી હળગાવી નાખો રેખ્યા ભેળી કરીને ચોખ્ખો એટલે 2-2.5 કિલો થાય. કાંઈ છે નહીં વાતમાં. ભલામણ આનંદ કરે એવો સમય મળ્યો છે. આપણે પેલા આપણે માવડીઓ આમ એક આંગળી જાય એટલું ફાંકવું હોય ને કપડાને તોય આમ હાથી લેતી હતી, શરીર નો દેખાવું જોઈએ. અત્યારે આ બધા ભણે ગણીને હોશિયાર થયા આવડા ફાંકા વાળા પહેરવાનું ચાલુ કર્યું. આપણે એમ થાય એવું ઊંધું આવ્યું હે નથી. બોલા જીન્સ કે ને માથા વિયા જાય. બોલો માલપા એક આંગળી જાય એટલું ફાંકવું હોય તોય માવડી એમ કે ફાટલું છે, લાય બેટા હું થોડુંક હાથી દઉં. હવે અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. બોલો અમારે એક ટાબરીઓ છે ને, અમારા દીકરાનો દીકરો, એને એવું પહેરેલું મેં કીધું તારા પપ્પા આવે ને મને કહેજે મારે વઢવું છે. તો મને કે કેમ? મેં કીધું બેટા પૈસા ન હોય તો હું આપું, આવા ફાટલા પહેરાવે છે તને સુરેન્દ્રનગર ભણવા જાય. એ કે દાદા તમને ખબર નથી પડતી. બોલો અત્યારની પેઢી આપણને એમ કે તમને ખબર નથી પડતી. એ કે આને ફેશન કહેવાય. મેં કીધું બટા આવા પહેરી પહેરીને મરી ગયા, અમને ખબર નહોતી કે આવો સમય આવશે ને. કીધું હાશ્વીર રાખ્યા હોત ને અમે તો અત્યારે તારી હારે અમે હોત પહેરત. અરે શું ભલામણા સમય આવ્યો છે. તમે જો ઓલા માલધારી, આપણે પેલા માલધારી ઓલા ઘેટાને ઓલા ઓલી ઊન કાપીને પછી માથે ફૂલડા પાડતા હતા. માલધારી હોય એને ખબર હોય, અને અમુક આ જૂના માણસો એને ખબર, હાંટિયાને ઉપર ફૂલડા પાડે. ઘેટાને ઊન કાપીને પછી આમ પીઠ માથે ફૂલડા પાડેલા હોય. એટલે તેથી બધા એ માલધારીના દાંત કાઢતા. એ કે આ ઢોરા ભેગા રહે ને એટલે ઢોરા જેવા જ હોય ને. આ બિચારા કેવા ફૂલડા પાડીને કે આનંદ કરે છે. અત્યારે કરોડપતિના દીકરા છે ને આ ફૂલડા પાડે છે. આઈન પા ટોકો હોય ને આઈન પા કાન ઢાંકો હોય. આપણે એમ થાય કે ભણે ગણીને જુઓ તો ખરા એમને દીવ ઉઠેડ્યું. અરે શું ભલામણા તમને મને આ માણાનો અવતાર મળ્યો છે. કાંઈક મોજ કરો, કાંઈક કોઈક ખારી બે વાત કરો, કોઈ ગરીબ માણાને કાંઈક બે બટકા રોટલા દો. ગામડામાં તો હજી કંઈક સારું છે. શહેરમાં તમે જુઓ ને સોસાયટીમાં નીકળે એ બાપા કંઈક દો, એ બાપા કંઈક દો, કે આગળ જા આગળ જા આગળ. હવે આગળ ક્યાં ભોગવવામાં જાય? પૂડા બટકું રોટલો દે, આવડું મોટું ઘર લઈને બેઠો. તારા જેવા ઠેર આખી લેનમાં તારા જેવા જ છે બધા. બધા આગળ જા જ કે અહીંયા ભોગવવા આવી જાય. ચા જાય આગળ? ભૂખની ખબર નથી ભલામણા. કોઈને ભીખ માગવી ન ગમે. હું તો એમ કહું કે ઝૂંપડામાં કોઈક રહેતા હોય ને અને મારો નાચો અપાવે ને બાપુ, એમાં એક લુગડા વગરના છોકરા રમતા હોય, એની માં માલિકો હોય, અને એ તમને ને મને બાપુ પૈસા છે એટલે ખબર છે બધી કે આ મને ખાવાનું કાજુ બદામ આવા હોય ને પાર્લે આવા હોય. એને બાપુ ખબર જ નથી પાર્લે કેવું હોય. એને 10 રૂપિયાનું પાર્લે બાપુ એને આપી દો ને, એ લુગડા વગરના છોકરા ખાઈને પછી એના પેટમાં જાય ને પછી આશીર્વાદના ધોધ છૂટે ને. મારા નાથને બાપુ નોંધ કરવી પડે. જરૂર તો આની છે, બાકી તો એ ત્રાજવું લઈને બેઠો છે. એને બધી ખબર છે. આ તમે માંડવા નાખ્યા છે, તમે એમ માનો છો કે મેં નાખ્યા છે? અને આ માં ભેગી ન હોય તમારી તાકાત છે આ માંડવા રે? વાતમાં માલની માની બાપુ 24 કલાક હાજરી હોય તો જ આ માંડવા રે, ને કે કોઈની તાકાત નથી. એવા બુદ્ધિવાળા ને બળવાળા તો દુનિયામાં ક્યાંય, પૈસા વાળા તો ઉભા વાડા જેવા ગામમાં કેટલાય રખડે છે.